राम राम भाईओ, जय माताजी मित्रों। अपना नवा ब्लॉग में तमारू हार्दिक 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 स्वागत है। तो आज तो मस्त तैयार थी गया था, पर नया तो था नहीं, एमने कपड़े बदलाईने तैयार थी गया था। केम के सैयारा मूवी जोवा जवानो प्लान हतो। मूवी आया तो घणा दिवस थी गया, लगभग हवे पटी जवा आव्युं थिएटर में, पण इच्छा थी गई कि एक भाईबंध अपने झाला भाई पालनपुर बैठा थे, अपनी वाट जोई तो आपने जवानुं छे पिक्चर जोवा। तो तमे ब्लॉग में बन्या रहो, तमने जोरदार मजा आवशे, मौज मस्ती करवानी छे। आपणे थिएटर में पण मजा आवशे तमने। बस ब्लॉग में बन्या रहो, आपने हवे निकळવું જ છે। હવે આપણે કોલોની આવી ગયા છે, બસ કોલોની જોઈ લો। પણ થોડો વરસાદ પણ આંબા થયો છે, છોટા આવે છે। બસ ચાલો ભાઈ, આપણે વાટે જોઈ રહ્યા છીએ, આપણે રોડ ઉપર આવી ગયા છે, જોઈ શકો છો એકદમ સિનેમેટિક। तो मित्र અમે ડોંગી આવી ગયા હતા, અમે જોયું તો અમારા ગામના બધા ભાઈઓ જે મરતોલી આજે રવાના થયા છે, આખો સંઘ આ બધા મરતોલીવાળા ભાઈઓ છે। તમે જોઈ શકો નાનો કાકોની દેસાઈ સમાજના બધા ભાઈઓ મરતોલી જોઈએ છે। એમને આખી ટીમ છે, લગભગ 80 જણાની ટીમ છે। મરતોલીવાળા ગીત ગાતા ગાતા જોઈએ છે। તો ભાઈ હું પણ પાલનપુર જ જોઉં છું, આપણે પિક્ચર જોવા જવાનું છે અને અમારા આખી ટીમ મરતોલી એમાં આપણો કાલકો કમંડ છે સંઘમાં। બસ રસ્તામાં મળી ગયા હતા, તો એમનો પણ બ્લોગમાં લઈ ગયા છે। તો ભાઈ આપણે ફાઇનલી હવે રિક્ષા ટુ પાલનપુર ચંડીગઢવાળા હાઈવે પર પહોંચી ગયા છે અને હવે જવાનું છે પાલનપુર, પહોંચી જાય થોડી વારમાં। અને ચાલો ભાઈ તો તૈયારની છે જ વાટ જોઈને બસ થોડી વારમાં પાલનપુર પહોંચી જવાનું। તમને મજા આવશે, સૈયારા મૂવી જોવાની છે અને તું મજા આવવાની છે। એટલે બસ તમે બ્લોગમાં બન્યા રહેજો, ત્યાં સુધી જોજો, જોરદાર મજા આવશે તમને। ભાઈ પાલનપુર તો હજી પહોંચ્યા નથી, ચડોતર પુલ નીચે આવી ગયા છે, કેમ કે વરસાદ આવ્યો છે એટલો બધો તો નથી, પણ પલાળી જેવો છે એટલે પુલ નીચે આવી ગયા છે। થોડી વારમાં વરસાદ રોકાઈ જાય એટલે બસ તરત નીકળવું છે। ચાલો ભાઈ આપણી વાટ જોઈ રહ્યા છીએ। તો ભાઈ લગભગ 10 મિનિટ જેવું લાગ્યું હતું, પછી વરસાદ રહી ગયો છે અને આપણે પાછા રવાના થઈ ગયા છે પાલનપુર સારું। ચડોતર તો આવી ગયા છે, પછી 10-15 મિનિટ લાગશે, મજા આવે જોવા ભાઈ જવાનું છે। તમે બ્લોગમાં બન્યા રહો, જોરદાર મજા આવશે। તો ભાઈ ફાઇનલી પાલનપુર આવી ગયા છે અને આમાં જાલો ભાઈ ઊભા થયો હોય તૈયાર। આપણે આ ચોકડી આવી ગયા છે, જે બાદેપુરા વાળી ચોકડી છે એ। જાલા ભાઈ કોઈને ફોનમાં વાત ચાલુ છે। જાલા ભાઈ આવારા હેડો, હવે પિક્ચર જોવાનું મોડ થાય ભાઈ। બસ હવે અમે જાલો ભાઈ ત્યાં નીકળવું છે, પહેલાં પૂજા કરવાની, ખાવાનું છે, પછી જવાનું પિક્ચર જોવા। તો ભાઈ 3 રસ્તા તો આવી ગયા છે ને આપણે સસ્તામાં પટાવવાનું છે, એટલે બધા પૈસા છે નહીં, આપણે મોટી હોટલમાં બતાવવાનું નથી। 3 રસ્તા જે કહેવાય ને બાદેપુરાવાળા રોડ પર આ ભાઈની કચોરીની દુકાન છે, તો બસ હોવાથી આપણે કચોરી ખાવી છે, કચોરી ખાઈ પિક્ચર જોવા। તો ભાઈ એકદમ મસ્ત સસ્તી કચોરી ખાઈ લીધી છે ભાઈના અહીંયાથી, 2 ડીશું ખાઈ લીધી, પેટ ભરાઈ રહ્યું છે અને હવે સીધા તમને મળશું થિયેટરમાં પિક્ચર જોવા। તો બસ બ્લોગમાં બન્યા રહો। તો ભાઈ ફાઇનલી આપણે સૂર મંદિરમાં આવી ગયા છે, જોઈ લો સૂર મંદિર સિનેમા। આપણું બાઇક હવે પાર્કિંગ કરી નાખ્યું છે, બસ હવે જવું છે પિક્ચર જોવા। તમે બ્લોગમાં બન્યા રહો, તમને એકદમ મજા આવશે, મોજ મસ્તી કરવાની છે આપણે। બાય બાય। તો હવે ફાઇનલી આપણે થિયેટરની અંદર આવી ગયા છે, અમારે ઝાલાભાઈ ટિકિટ બિકિટ બધું લાઈન તૈયાર રાખ્યું છે અને બસ હવે અંદર જવાનું છે, તમને મજા આવશે જોવાની। અને આ નવું પિક્ચર આવી ગયું છે, લોન્ચ થઈ ગયું છે વાર 2, તમે ના જોયો તો એ પણ જોઈ લેજો। આપણે તો આ તૈયાર જોવા ભાઈ મસ્ત ટિકિટ બિકિટ લઈ લીધી છે અને અમારો નંબર છે, જે કહેવાય ને ભાઈ જે પિક્ચર જોવા સૈયારાનું આ સ્ક્રીન 3માં પિક્ચર ચાલુ થવાનું છે 12:30 जो टाइम से लगभग हाल 12:20 જેવું થયું છે। તો અમે સ્ક્રીનની અંદર જઈએ છીએ, જેવું છે જોવા। 1-2 વખત તો આયા જ છે જોવા। ઓહો હો, એકદમ સુનસાન છે ઇલાકો, ભૂત આવ્યા તો હેવડે એમ છે। અમારે જવાનું છે બાલ્કની, આ નેચે છે પણ આપણે ટિકિટ લીધી છે ઉપર બાલ્કનીની, એટલે આપણે ઉપર બેસવાનું છે મસ્ત। અને આ રહ્યો સ્ક્રીનનો પડદો મોટા પાયે, આમાં આપણે પિક્ચર જોવાનું છે સૈયારા। તો બસ તમે બ્લોગમાં બન્યા રહો, તમને મજા આવશે, તમે ચિંતા છોડો। આપણા બ્લોગ જોવામાં તમને મજા ના આવે ને તો પછી તમારે અનસબસ્ક્રાઈબ કરી દેવાની। બસ તમે બ્લોગમાં બન્યા રહો, થોડી વારમાં હવે પિક્ચર ચાલુ થવાનું છે, મજા આવશે। પિક્ચર ભણવા તો આવ્યા છે પણ કોઈ ખબર નથી પડતી કે ચમ શું છે ને શું નહીં, કોઈ સમજણ નથી પડી। હજુ સુધી લગભગ અડધો કલાક તો નીકળી ગયો છે, પણ એમને હજુ સુધી હીરો તો ગીત જ ગાય છે, બસ એને ગીત ગાવાની પડી છે ને પેલી હીરોઈન ગીત બનાવે છે, કોઈ હજુ સુધી સમજણ નહીં પડતી શું છે પિક્ચરમાં। તો ભાઈ અડધો ભાગ જોઈ લીધો છે, ચાલો ભાઈ કેટલા વાગ્યા છે હાલમાં?
લગભગ 1.5 કલાક જેવું થઈ ગયું છે પિક્ચર જોવાનું. અને પિક્ચરમાં એક જ વસ્તુ છે કે કોઈક પેલા સૈયારા કયો હીરો છે આપણને નામ આવડતું નહીં, એને ફેમસ થવું છે કોઈ ગીત બનાવી દીધું છે એમાં બીજું હજી જે કોઈ ખબર નહીં પડી. પણ હવે રિસર્ચ પડી એટલે બહાર આવ્યા છે અમે. હવે જોઈએ કોઈક નાસ્તો કરવાની ઈચ્છા થાય તો નાસ્તો કરશું, ના કે પછી સીધા પાણી સીધા પાછા થોડી વારનો ફેર ચાલુ થઈ જાય. અને આખું ભાઈને પછી તમને કહેવું કેવું પિક્ચર. બસ તમે બ્લોગમાં બન્યા રહો. તો ફાઇનલી આપણે પિક્ચર ભાઈને બહાર આવી ગયા, પણ પિક્ચરમાં એટલું બધું કોઈ હતું નહીં જેટલું આ ઇન્સ્ટાગ્રામની પિક્ચરને ફેમસ કર્યું હતું છે પેલા સૈયારાવાળા ગીત, એના લીધે આ પિક્ચર થોડું ચાલ્યું. બાકી પિક્ચરમાં કોઈ લેવા દેવા છે નહીં. અમે ઝાલાભાઈ તો ભાઈ ના ઝાલાભાઈ જેવું લાગ્યું પિક્ચર તમને? હવે કોરો યાર, ઝાલાભાઈ શરમ આવે છે યાર. તો પિક્ચર તો ભાલ્યું પૂરું કોઈ લેવા દેવા છે નહીં. અમે હેડે તો ઘેર. બસ અમે બ્લોગમાં બન્યા રહો. હવે પાણી પીવું હતું એટલે આપણે પારપડ આવ્યા હતા અને માતાજીના દર્શન પણ કરી લેવા આવ્યા હતા. એટલે રસ્તે રહ્યા હતા તો મંદિરમાં આપણે આવી ગયા છે. એક વગાડીનો છે મસ્ત. મેં પણ દર્શન કર્યા પછી તમે દર્શન કરો, આપણો રમતોડી બધાની મનની ઈચ્છા પૂરી કરે, તમારી પણ બધાની ઈચ્છા પૂરી કરે એવી પ્રાર્થના કરું હું. દર્શન મસ્ત કરીને છે, બહાર આવી ગયા છે ને આપણું બાઇક પડ્યું હતું બહાર, તો એ નીકળો તો ઘેર. તમે બ્લોગમાં બન્યા રહો. ચાલો ભાઈ અમારા હાથી જ પાછળ જ બેઠા છે, લેક્ચર ભરીને આવ્યા છે. હવે નીકળો છે ઘેર. લગભગ કેટલા વાગી ગયા? 4 વાગી ગયા છે. ઘેર જઈને મળીએ. હવે બન્યા રહો બ્લોગમાં. તો ભાઈ ફાઇનલી આપણે સૈયારા મૂવી જોઈને ઘેર આવી ગયા છે ને. હવે તો 4 વાગે બાદ કંકોડ અને લેટવો કંકોડો સોલી રહ્યા છે અમારા ફેમિલીવાળા. તમને કંકોડો ભાવતો હોય તો કોમેન્ટ કરજો. આપણને બિલકુલ ભાવતા નથી. સૈયારા મૂવી તમે જોયું હોય તો કોમેન્ટ કરો કે તમને કેવી લાગી. આપણને તો બિલકુલ પસંદ નથી આવી, પણ હવે જ્યાં થાય એટલે જોવી તો પડે જ, એટલે જોઈને આવ્યા છે. હવે લગભગ 4:30 5 વાગવા આવ્યા છે ઘેર. અને આટલા સુધી તમે વિડીયો જોયો હોય તો તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. વિડીયો ગમો હોય તો લાઇક કરો, ના ગમો હોય તો ડિસલાઇક કરો. અને આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આવા નવા વિડીયો તમને જોવા મળતા રહે. આપણે મળશું કોઈ નવા બ્લોગ સાથે. જય માતાજી. ટાટા બાય બાય.